અમદાવાદ શહેરમાં પ્રથમ વખત અંડર વોટર એક્વાયરમેન્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું। અત્યારે બોર્ડની પરીક્ષા પૂરી થતાં બાળકોને ઉનાળાનું વેકેશન હોય, લોકો ફરવા જતા હોય છે, ત્યારે શહેરના નિકોલ ખાતે નવું નજરાનું એટલે અંડર વોટર એક્વાયરમેન્ટ જેવા વિદેશી માછલીઓ જોવા, જાણવા અને મેળાની મોજ માણવા લોકોને આયોજકો દ્વારા આહવાન કરવામાં આવ્યું। વધુમાં જી ઇવેન્ટ અને એક્ઝિબિશનના અરમાન અધોરી દ્વારા માહિતી આપી કે સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયાની થીમ પર આધારિત અંડર વોટર પાર્ક આફ્રિકન, થાઇલેન્ડ સહિત અન્ય દેશોની માછલીઓ અહીંયા જોવા મળશે। અહીં આવતા લોકો માટે ખાસ પાર્કિંગ તથા સિક્યોરિટીની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને મેળાની મંજૂરી તંત્ર દ્વારા લેવામાં આવી છે। આ આયોજનને મુખ્ય હેતુ સમર વેકેશનમાં બાળકોને રજાની મજા માણવા માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે। આ આયોજન જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશનના સંયોજક અરમાન અધોરીએ વધુમાં જણાવ્યું હતું કે આ કોન્સેપ્ટ થાઇલેન્ડ, દુબઈ અને મલેશિયાની થીમ ઉપરથી અમે આ આયોજક કરવાનું બીડું ઝડપીને ગુજરાતમાં સુરત, નવસારી બાદ પ્રથમ વખત અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। તો આ અંડર વોટર ટનલનો અનોખો આનંદ લેવા નગરજનોનું આહવાન કરવામાં આવ્યું છે। અરમાન ચૌહાણ છે, મારી કંપનીનું નામ જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન છે। સાહેબ, આજે તમે અમદાવાદમાં ફિશ એક્વેરિયમ કાર્નિવલનો જે તમે અહીંયા લઈને આવ્યા છો, તમને આ ખ્યાલ કેવી રીતે આવે? એકચ્યુઅલી અમે જે આપણે ઓનલાઈન જોઈએ છે ગૂગલ પર યા ઇન્સ્ટાગ્રામ પર કે મલેશિયા, દુબઈ, થાઇલેન્ડ ત્યાં આ જાતના કોન્સેપ્ટ ચાલે છે અને ઘણા બધા ફેમસ પર છે અને પબ્લિકને મજા પણ આવે છે। તો એક દિવસ અમારે વિચાર આવ્યો કે આ જ વસ્તુ આપણે ઇન્ડિયામાં પણ લઈને આવી ગયા છે, તો લાવી શકીએ છીએ। તો એના માટે આ કોન્સેપ્ટ આપણે તૈયાર કર્યો, પછી અને હમણાં એકદમ સક્સેસફુલ છે અને આ કોન્સેપ્ટ જે છે એ છેલ્લા 1 વર્ષથી અમે બનાવ્યો છે અને સ્ટાર્ટિંગમાં આપણે સુરત, પછી નવસારી, નાસિક, અજમેર અને છેલ્લે આપણે હમણાં અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ છે અંડર વોટર ટનલ એક્વેરિયમનું। આ કોન્સેપ્ટ તમે અત્યાર સુધી કેટલી વાર કર્યા અને કયા કયા શહેરમાં કર્યા? જેમ કે મેં તમને જણાવ્યું, આપણે 4 થી 5 વખત અલગ અલગ કોન્સેપ્ટ અલગ અલગ સિટીમાં કરી રહ્યા છે। જેમ કે ગુજરાતમાં આપણે સુરત છે, પછી નવસારી છે, પછી આપણે રાજસ્થાનમાં જોઈએ તો અજમેર સિટી છે અને મહારાષ્ટ્રમાં નાસિક છે અને આપણું આ સેન્ટર અમદાવાદમાં આવ્યું છે અને આ ફર્સ્ટ ટાઈમ છે। મેમ ઘણી બધી જાતની ફીસ છે અને વિદેશથી મંગાવેલી છે, જેમ કે એરોપાના છે, પછી ગોલી છે, પછી કોઈ ફીસ છે અને અલગ અલગ કન્ટ્રી જેમ કે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, થાઇલેન્ડ, મલેશિયા અને આપણે ત્યાં 5000થી વધારે ફીસ છે। સોરી, અહીંયા એન્ટ્રી ફીસ આપણો 100 રૂપીસ છે। 100 રૂપીસમાં આપણે તમે આખો મેળો ફરી શકો છો, અંડર વોટર ટનલની એક્વેરિયમની મજા લઈ શકો છો અને પછી એના પછી આપણે મેળામાં એન્ટ્રી લઈ શકો છો એ એક જ એન્ટ્રી ટિકિટમાં। ટાઈમ સાંજે 4 થી 11 વાગ્યાનો છે।